નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધા જાણો છો કે ટૂંક જ સમયમાં આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા આવવાની છે. જે પ્રથમ પરીક્ષા કહી શકાય ધોરણ 11 અને 12ની. તો 11માની જે બ્લુપ્રિન્ટ છે અંગ્રેજીની એ તો મેં મૂકેલી છે, પરંતુ પ્રશ્ન એવા આવતા હતા કે સર 12માની બ્લુપ્રિન્ટ પણ મૂકો. જે 12માની પ્રથમ પરીક્ષા છે એના અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવશે, શું પૂછાશે, તો એ બધા જ પ્રશ્નોનો જવાબ લઈને આજે હું તમારી સમક્ષ હાજર છું. ચાલો જોઈએ આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા જે ધોરણ 12ની છે એના અંદર શું પૂછાશે અને કેવી રીતે પૂછાશે, અને સાથે સાથે એ પણ જોઈશું કે ક્યાંથી પૂછાશે. ઓકે, તો ચાલો મિત્રો, જો આજે તમને અહીંયા દેખાય છે આપણે જીએસઈબી બોર્ડની ધોરણ 12 જે અંગ્રેજી દ્વિતીય ભાષા છે એનું પ્રથમ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું છે. પ્રથમ જે વાર્ષિક પરીક્ષા છે એનું માળખું છે. જનરલી શું હોય, પ્રથમ, દ્વિતીય એટલે કે પ્રિલિમિનરી અને વાર્ષિક ત્રણેય પરીક્ષાનું માળખું તો સેમ જ હોય છે, બરાબર. ખાલી સિલેબસ અલગ હોય છે. માળખું આપણને સેમ જોવા મળે છે, માત્ર સિલેબસ અલગ હોય છે. તો જો પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે સિલેબસ શું છે સૌથી પહેલા તો એ જાણી લઈએ. તો કે ભાઈ યુનિટ 1 લઈ અને યુનિટ 5, બરાબર, ટોટલ 10 યુનિટ છે. એમાં યુનિટ 1 થી લઈ અને યુનિટ 5 સુધી પૂછવાનું છે. ટેક્સ્ટ બુક જે છે આપણી એમાંથી. સપ્લિમેન્ટરી રીડર જે કહીએ ધોરણ 12ની લેફ્ટ છે, એ લેફ્ટ માંથી આપણે ચેપ્ટર નંબર 1 થી લઈ અને ચેપ્ટર નંબર 12 સુધી પૂછવાનું છે, બરાબર. તો આ બે પુસ્તક છે, આપણે એમાંથી પૂછવાનું છે. ગ્રામર સેક્શનમાં જોઈએ તો ગ્રામરમાં તમારે ફંક્શન તૈયાર કરવા પડશે, WH ક્વેશ્ચન તૈયાર કરવા પડશે, બરાબર. WH એટલે કે હુ, વોટ, વાય, વેર, એનાથી પ્રશ્નો આવે છે એ તૈયાર કરવા પડશે. પછી ગ્રામેટિકલ સેક્શનમાં એડિટિંગ તૈયાર કરવું પડશે. પછી રિકોગ્નિશન ઓફ વોકેબ્યુલરી એટલે કે શબ્દાર્થ આપણે સાચા ખાલી જગ્યામાં ભરવાના, બરાબર. સિન્થેસિસ વાક્યોને જોડવા, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પછી એક્ટિવ પેસિવ, આ બધું તમારે તૈયાર કરવું પડશે. સાથે સાથે વિભાગ ઈ જે છે તમારો, એ વિભાગ ઈમાં તમારે શું તૈયાર કરવાનું છે, તો કે વિભાગ ઈના અંદર આપણે એપ્લિકેશન રાઇટિંગ, ઈમેલ, રિપોર્ટ, સ્પીચ, પેરેગ્રાફ એટલે કે નિબંધ રાઇટિંગ, આ બધું, અને સાથે સાથે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે વિભાગ ઈનો પહેલો જ પ્રશ્ન છે, બરાબર. આ બધું તૈયાર કરવાનું છે. તો જો કદાચ તમને ના આવડતું હોય, તમને એમ લાગે કે આ બધું આપણે ક્યાંથી તૈયાર કરીશું, તો તમે મારી ચેનલના પ્લેલિસ્ટના અંદર જાઓ. ધોરણ 11-12 જે અંગ્રેજી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર કરીને એક પ્લેલિસ્ટ છે, એના અંદર જાઓ. તમને ટોટલી ગ્રામર જોવા મળશે, એક્ટિવ પેસિવથી લઈને ડાયરેક્ટ ઇનડાયરેક્ટથી લઈને બધું. અને એના સિવાયની પ્લેલિસ્ટ છે ઈમેલ રાઇટિંગની, એપ્લિકેશન રાઇટિંગની, સ્પીચ રાઇટિંગની, રિપોર્ટ રાઇટિંગની. તમે એના અંદર જાઓ અને એ તૈયાર કરો, બરાબર. તમને બધું મટીરિયલ મારી ચેનલના અંદર જોવા મળશે. ઓકે, ચાલો જોઈએ હવે આપણે પ્રશ્નપત્રની પેટર્ન, એટલે કે આને આપણે કહીએ છીએ ધોરણ 12 પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપણે જોવાની છે, બરાબર. એ ક્યાંથી શું પ્રશ્ન પૂછાશે. તો એક વસ્તુ તો ક્લિયર છે કે આપણે બધા જ પેપરો ધોરણ 12ના અંદર કુલ ગુણ 100 રહેશે, એટલે કે 100 ગુણના પેપરો રહેશે. અને 100 ગુણનું જ્યારે પણ પેપર હોય એટલે એને 3 કલાક હોય, બરાબર. 100 ગુણના પેપરના કેટલા કલાક હોય? 3 કલાક. પછી આપણે અંગ્રેજી છે એ એસએલ છે, એસએલ એટલે સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા, અને એનો કોડ છે 013, એટલે કે આ કોડ આપણે અંગ્રેજીને યાદ રાખવાનો છે. ઓકે, ચલો જોઈએ હવે સેક્શન વાઇઝ આપણને કેટલા પ્રશ્નો પૂછાશે અને કેવી રીતે પૂછાશે. તો જો મિત્રો ધ્યાનથી અહીંયા જોજો. સૌથી પહેલો સેક્શન જે છે સેક્શન એ, એના અંદર આપણને ટોટલ 18 માર્ક્સના પ્રશ્નો જોવા મળશે. સેક્શન એ કેટલા માર્ક્સનો છે? 18 માર્ક્સનો. ટોટલ સેક્શન કેટલા છે? તો ટોટલ સેક્શન આપણા 5 છે. સેક્શન એ, બી, સી, ડી અને ઈ, બરાબર. એમાં સેક્શન એ 18 માર્ક્સનો છે. બહુ આસાન સેક્શન છે અને આસાનીથી તમે જવાબ મેળવી લેશો આના અંદર, બરાબર. મોટા ભાગના જવાબો તમને પેપરના અંદર જ આપેલા હોય છે. ચલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો સેક્શન નંબર એના અંદર પહેલા પ્રશ્ન આપણે ટ્રુ ફોલ્સ નો પૂછાય છે. શેનો પૂછાય છે? ટ્રુ ફોલ્સ એટલે કે સાચું અને ખોટું, ટ્રુ અથવા તો ફોલ્સ. હવે આ મિત્રો તમે ધ્યાનથી રાખજો, ટ્રુ ફોલ્સ ના ટોટલ 4 પ્રશ્નો હોય છે. કેટલા પ્રશ્નો હોય છે? પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 4 સુધી, એટલે કે 1, 2, 3 ને 4 પ્રશ્નો. 4 પ્રશ્નોના કેટલા માર્ક્સ છે? ટોટલ 4 માર્ક્સ હશે, બરાબર. હવે ધ્યાન એ રાખવાનું છે કે આ ટ્રુ ફોલ્સ ક્યાંથી પૂછાય છે. તો ટ્રુ ફોલ્સ મિત્રો માત્ર ને માત્ર આપણી જે ચોપડી આપી છે ટેક્સ્ટ બુક, એના અંદર ગદ્ય વિભાગ જે છે, માત્ર ને માત્ર ગદ્ય વિભાગ જે છે એમાંથી જ આપણને આ ટ્રુ ફોલ્સ પૂછાશે. અહીંયા લખેલું છે જો, મેઇન ટેક્સ્ટ બુક પ્રોઝ, પ્રોઝનો મતલબ થાય ગદ્ય, એટલે કે માત્ર ગદ્ય વિભાગમાંથી પૂછાશે. પદ્ય વિભાગમાંથી એક પણ ટ્રુ ફોલ્સ આવશે નહીં, અથવા તો સપ્લિમેન્ટરી રીડરમાંથી એક પણ ટ્રુ ફોલ્સ આવશે નહીં. તો હવે તમારે આ ટ્રુ ફોલ્સ ક્યાંથી તૈયાર કરવાના છે? તો કે સાહેબ ગદ્ય વિભાગમાંથી જ ખાલી તૈયાર કરવાના છે, બીજે ક્યાંથી તૈયાર કરવાના થતા નથી. ઓકે, પછી બીજો પ્રશ્ન છે એના પછી આવશે 1 થી 4 પ્રશ્નો થઈ ગયા ટ્રુ ફોલ્સના. એના પછી યુઝ ઓફ વોકેબ્યુલરી, વોકેબ્યુલરી એટલે કે શબ્દાર્થ. આપણને સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગ જે લખાય ને, નિયરેસ્ટ મિનિંગ નજીકનો સમાનાર્થી શબ્દ શોધો, તો એ આપણને પૂછાશે અહીંયા. એ ટોટલ 3 પ્રશ્નો હશે, 5, 6 અને 7, અને એના કેટલા માર્ક્સ હશે? 3 માર્ક્સ. હવે આ જે સમાનાર્થી શબ્દો છે એ આપણને બીજે ક્યાંથી નથી પૂછાતા, પરંતુ આપણી જે સપ્લિમેન્ટરી રીડર છે લેફ્ટ વિંગ, એમાંથી પૂછાશે. એમાંય મેં તમને કહી દીધું કે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 સુધીના જે પણ તમે ચોપડી જોશો ને, તો ચોપડીના અંદર રેડ કલરથી
અંદર પાઠના અંદર દર્શાવેલા હશે અને એના બાજુમાં મિનિંગ પણ એનો કૌંસમાં આપેલો હશે. એ તમે તૈયાર કરી નાખો ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 સુધી, તો ક્લિયરલી એમાંથી જ તમારા મોટા ભાગના પૂછાઈ જશે. ઓકે, તો વોકેબ્યુલરી થઈ ગઈ સપ્લિમેન્ટરી રીડરમાંથી. એના પછી આપણો પ્રશ્ન આવે છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. ફંક્શનનો પ્રશ્ન આવે છે. આ ફંક્શનનો પ્રશ્ન કેવો છે? તો 3 પ્રશ્નો હશે ફંક્શનના અંદર. તમે જુઓ અહીંયા 8, 9 અને 10 ઉપર તમને કૌંસમાં ફંક્શનના નામ આપેલા હશે, બરાબર ને? નીચે તમને 1, 2 અને 3 આવા વાક્યો આપ્યા છે. આ વાક્યોને જોઈ અને તમારા ફંક્શનને ઓળખવાનું છે. 3 પ્રશ્નો હશે, એના કેટલા માર્ક્સ હશે? 3, બરાબર. ખાલી ઓળખવાનું કેવી રીતે? તો કીવર્ડ્સ જોઈને ઓળખવાનું, એ કયા શબ્દો આવે તો કયું વાક્ય કયા ફંક્શનનું થાય. તમને ના આવડતું ફંક્શન તો આપણે પ્લેલિસ્ટના અંદર જાઓ, બધા જ ફંક્શનો પડ્યા છે, બરાબર, અને એ જોઈ લો. એના પછીનો પ્રશ્ન આવશે, એ પણ આપણો ફંક્શનનો જ પ્રશ્ન છે, જેમાં આપણે રિસ્પોન્ડ કરવાનું છે. એટલે કે એના અંદર રિસ્પોન્ડ કેવી રીતે? તો કે 2 વ્યક્તિ વાતચીત કરતા હશે, સંવાદ હશે, એક વ્યક્તિ બોલશે ને બીજો વ્યક્તિ સાંભળશે. પછી એના નીચે A, B, C, D એમ 4 ઓપ્શન આપેલા હશે. 4 ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન સાચો જવાબ હશે. તો કે MCQ ટાઈપનો આ પ્રશ્ન છે, બરાબર. રિસ્પોન્ડ ટુ ધ ક્વેશ્ચન. એમાં 4 પ્રશ્નો છે, 11, 12, 13 ને 14. એના કેટલા માર્ક્સ છે? ટોટલ 4 માર્ક્સ, બરાબર. MCQ એટલે તમે આરામથી શોધી શકો. પછી એના પછીનો પ્રશ્ન આપણો આવશે WH ક્વેશ્ચન, એપ્રોપ્રિએટ ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન બનાવવાનો, WH પ્રશ્ન બનાવવાનો. તમને એક વાક્ય આપ્યું છે, એના નીચે અંડરલાઈન કરેલી હશે અમુક શબ્દો નીચે, એનો આપણે જવાબમાં આવે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે. WH મતલબ કે who, what, why, where, when, which, આ બધાથી આપણે પ્રશ્ન બનાવવાનો. એ પણ તમને 15, 16, 17 અને 18 4 પ્રશ્નો આપેલા હશે ને એના કેટલા ટોટલ માર્ક્સ હશે? 4, બરાબર. એટલે આ રહ્યો આપણો સેક્શન E. મેઇન શું છે સેક્શન E માં? તો તમે જો આના જવાબો આપણને અંદર આપેલા છે MCQ, આના જવાબો MCQ માં, આના જવાબો આપેલા છે, આના જવાબો આપેલા છે. ખાલી આપણે ટ્રુ ફોલ્સ એક થોડું ક્લિયર કરવાનું થશે. જો તમને દરેક પાઠનું ભાષાંતર યાદ હોય અને તમે એ લાઈનને સમજી જાઓ તો તમને ટ્રુ ફોલ્સ પણ મળી જાય. એટલે આના તો આપણે 18 માંથી 18 માર્ક્સ મેળવવા જોઈએ, બરાબર. આપણા ચાન્સ છે કે આપણે 18 માંથી 18 મેળવી શકીએ. અને બહુ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની અને વિચારી અને સમજી અને લખવાનું. તો આ થઈ ગયું આપણો સેક્શન A. સેક્શન B છે, એ પણ આપણો 18 માર્ક્સનો છે, પરંતુ સેક્શન B માં શું હોય તો મોટા ભાગે ફકરાઓ તમને જોવા મળશે. સેક્શન B અને સેક્શન C એ બંને ફકરાઓનો છે, બરાબર. તો જોઈએ સેક્શન B ના અંદર શું છે. 18 માર્ક્સનો પ્રશ્ન. એમાં સૌથી પહેલા કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરો પૂછાશે, અને અહીંયા જે ફકરો પૂછાશે એ આપણને ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. ટેક્સ્ટ બુકમાંથી પણ ક્યાંથી? તો કે પ્રોઝ એટલે કે ગદ્યમાંથી. જે રીતે ટ્રુ ફોલ્સ આપણને ગદ્યમાંથી પૂછાય છે, આવી રીતે અહીંયા પણ ફકરો પણ આપણને અહીંયા ગદ્યમાંથી પૂછાશે. અને તમે જોઈ શકો છો અહીંયા કેટલા માર્ક્સનો ફકરો છે? ટોટલ 12 માર્ક્સનો ફકરો છે. ટોટલ 12 માર્ક્સનો ફકરો છે. તમે જો 19 થી લઈ અને પ્રશ્ન નંબર 30 સુધી. તો તમને અહીંયા 2 ફકરા, 3 ફકરા, 4 ફકરા, 5 ફકરા એવી રીતે પૂછાઈ શકે, બરાબર. એકના નીચે 2 પ્રશ્નો આપ્યા, એકના નીચે 3 પ્રશ્નો આપ્યા, આવી રીતે તમને ફકરા પૂછાઈ જાય. તો ફકરામાંથી જવાબ ડાયરેક્ટ આપણે ફકરો વાંચવાનો, એના નીચે પ્રશ્નો જોવાના, પ્રશ્નો જોઈને ફકરામાંથી જવાબ લખવાના. 12 ગુણનો અહીંયા ફકરો પૂછાશે, બરાબર. એના પછી તમને એક શોર્ટ નોટ પૂછાશે. એના પછીનો પ્રશ્ન છે શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધ લખો. શોર્ટ નોટ પણ આપણને જેટલા પણ ગદ્ય છે ચોપડીના એટલે કે પાઠ છે એમાંથી જ પૂછાય છે. તમને એક પ્રશ્ન નંબર 31 માં હશે, 3 માર્ક્સનો પ્રશ્ન હશે. બીજી મહત્વની બાબત શું છે કે તમને 2 શોર્ટ નોટ આપેલી હશે, 2 માંથી આપણે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની થશે. 2 આપેલી છે, 2 માંથી એક શોર્ટ નોટ લખવાની થશે, બરાબર. તો એ શોર્ટ નોટ પણ તમને વ્યવસ્થિત તૈયાર કરી નાખો, બરાબર. શોર્ટ નોટ ક્યાંથી પૂછાશે? ગદ્યમાંથી પૂછાશે. 2 માંથી એક લખવાની થશે. એના પછી આપણને પ્રશ્ન આવે છે રિકોગ્નિશન ઓફ વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે અહીંયા પણ આપણને કૌંસના અંદર 1, 2, 3 કે 4 આવા શબ્દો સ્પેલિંગ આપેલા હશે, એટલે કે વોકેબ આપેલા હશે. નીચે તમને એક ફકરો આપેલો હશે જે ખાલી જગ્યા ભરવાની છે. શું ભરવાની છે? ફકરાની ખાલી જગ્યા. ખાલી જગ્યા ક્યાંથી ભરવાની? તો અહીંયા તમને ઉપર શબ્દો આપેલા હશે. એ શબ્દો ક્યાંથી હશે? તો કે આપણા જે ગદ્ય છે પાઠ ટેક્સ્ટ બુકના, એ ટેક્સ્ટ બુકના પાઠમાં જેટલા પણ સ્પેલિંગ આવે છે એ સ્પેલિંગ જ અહીંયા આપેલા હશે. એ સ્પેલિંગનો અર્થ સમજી અને તમારે આ ખાલી જગ્યા ભરવાની થશે. કેટલા માર્ક્સની હશે? 3 માર્ક્સની ખાલી જગ્યા અહીંયા તમને જોવા મળશે. તો સેક્શન બી ના અંદર તમે શું જોવા મળ્યું? એક તો 12 માર્ક્સનો તમારે પેરેગ્રાફ ફકરો, 3 માર્ક્સની શોર્ટ નોટ અને 3 માર્ક્સની ખાલી જગ્યા ભરો, બરાબર. તો ખાલી જગ્યામાં તો તમારો જવાબ અંદરના અંદર છે. ફકરામાંથી તમે જવાબ શોધી શકો. એક તમારે શોર્ટ નોટ થોડી આરામથી તૈયાર કરવી પડે. તમે જો 12 ને 3 15 માર્ક્સ તો તમે સારી રીતે મેળવી શકો, બરાબર. પછી આપણો સેક્શન બી, પછી સેક્શન સી આવે છે. સેક્શન સી પણ જનરલી આપણો તમે જોઈ શકો છો એમ. સેક્શન સી શું છે? તો સેક્શન સી મોટા ભાગે અહીંયા તમને ફકરાઓનો જોવા મળશે, પણ તમે જો સેક્શન સી 21 માર્ક્સનો છે. મોટા ભાગે એમાં ફકરા જ જોવા મળશે, પણ 21 માર્ક્સનો છે, બરાબર. 21 માર્કમાં શું છે તો કે જુઓ સેક્શન સી માં સૌથી પહેલા ફકરો પૂછાય છે કોમ્પ્રિહેન્શન, પરંતુ અહીંયા ફકરો તમારે ચોપડીમાંથી નહીં પૂછાય. અહીંયા લેફ્ટિંગ જે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી પૂછાશે. અહીંયા તમારે 5 પ્રશ્નો આપેલા હશે અને એના ટોટલ 5 માર્ક્સ તમને જોવા મળશે. તો આ ફકરો સપ્લિમેન્ટરી રીડરમાંથી હશે. એના પછી એક મહત્વનો પ્રશ્ન છે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ કરવું, બરાબર. પ્રિસાઇઝ રાઇટિંગ પણ આપણે એને કહી શકાય. એ આપણને પૂછાય છે. આ સમરી રાઇટિંગ ક્યાંથી આપેલું હશે? તો એ પણ આપણને સપ્લિમેન્ટરી રીડર જે આપણી લેફ્ટ વિંગ બુક છે એમાંથી આપેલું હશે.
જ્યારે પણ સમરી રાઇટિંગ તમે લખો છો તો એ 5 ગુણનો પ્રશ્ન તમને જોવા મળશે. એક પેરેગ્રાફ એટલે કે એક ફકરો તમને આપેલો હશે જે 1 થી 12 પાર્ટ છે લેપિંગના સપ્લિમેન્ટરી રીડરના એના અંદરથી કોઈ પણ એક ફકરો આપેલો છે એ ફકરોને સમજવાનો અને 1/3 કરવાનું એટલે કે એનું સંક્ષેપીકરણ કરવાનું અને સાથે સાથે સંક્ષેપીકરણની સાથે સાથે એને ટાઇટલ એટલે કે શીર્ષક પણ આપવાનું છે. આ 5 માંથી 1 માર્ક્સ તમને ટાઇટલનો મળશે અને 4 માર્ક્સ તમને સમરીના મળશે. ઓકે, એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન ફરીથી એક ફકરો આવશે, પરંતુ આ ફકરો આપણી ચોપડીમાંથી હશે નહીં. આ ફકરો ક્યાં હશે તો કે કરંટ ન્યૂઝપેપરમાંથી, આપણે વર્તમાન જે સમાચાર ચાલતા હોય, ન્યૂઝ ચાલતા હોય એમાંથી તમને ન્યૂઝપેપરમાંથી એક કટિંગ લઈ અને આપી દેવામાં આવશે. એના નીચે તમને 5 પ્રશ્નો મૂકવામાં આવશે અને 5 પ્રશ્નોના 5 માર્ક્સ રહેશે. એટલે કે તમારું નોલેજ ચેક કરવામાં આવશે કે રિયલમાં તમે ફકરાને સમજી શકો છો અને એને નીચેના પ્રશ્નોનો જવાબ આપી શકો છો. તો આ ફકરો બહારથી હશે બરાબર ન્યૂઝપેપરમાંથી, પરંતુ તમને એમાં ફકરામાંથી જવાબ શોધવાના રહેશે. એના પછી એક ફકરો બીજો આપેલો હશે રીડિંગ કોમ્પ્રિહેન્શન, પરંતુ આ જે ફકરો છે એ આપણને પોએમમાંથી હશે. એટલે જેટલી ચોપડીમાં આપણને પોએમ એટલે કવિતાઓ આપવામાં આવી છે એ કવિતામાંથી આપણને જોવા મળશે. એ 6 માર્ક્સની ટોટલ આપણે પોએમમાંથી. અહીંયા તમને 2 સ્ટેન્જા આપેલી છે. 2 સ્ટેન્જા એટલે પોએમનો ફકરો સમજવાનો બરાબર. 2 સ્ટેન્જા એટલે કે અલગ અલગ 2 પોએમ તમને પૂછેલી હશે. એકના નીચે 3 પ્રશ્નો હશે, બીજાના નીચે 3 પ્રશ્નો હશે, એટલે 3 ને 3 6 પ્રશ્નો અને 6 પ્રશ્નોના કેટલા માર્ક 6. એટલે અહીંયા મોટા ભાગે તમને શું જોવા મળશે ફકરાઓ. વિભાગ બી અને વિભાગ સી મોટા ભાગે ફકરાઓનો છે. એક ફકરો તમને સપ્લિમેન્ટરી રીડરમાંથી આવશે, એક ફકરો તમને સમરી રાઇટિંગનો હશે, એક ફકરો તમને ન્યૂઝપેપરનો હશે અને એક પોએમમાંથી પૂછાશે બરાબર. તો આ તો આપણો વિભાગ સી જે ટોટલ 21 માર્ક્સનો છે. આના અંદર પણ આપણે સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ખાલી એક તમારે મહેનત કરવાની થાય તો સમરીના અંદર મહેનત કરવાની થાય. ઓકે, એના પછી આપણે વિભાગ ડી જોઈએ. વિભાગ ડી તમે જુઓ, વિભાગ ડી આપણો ગ્રામર સેક્શનનો ગણાય છે. મોટાભાગે વિભાગ ડી શેના અંદર આવે છે? ગ્રામર સેક્શન, કે એના અંદર ગ્રામર પૂછાય છે. 19 માર્ક્સનું ગ્રામર આપણો અહીંયા જોવા મળશે. સૌથી પહેલો પ્રશ્ન આપણને ટ્રાન્સફોર્મેશનનો જોવા મળશે. ટ્રાન્સફોર્મેશન એટલે બદલવું, ચેન્જ કરવું. એના અંદર 2 પ્રશ્નો તમને જોવા મળશે, 52 અને 53 બરાબર. એક પ્રશ્ન જે તમારો છે એ છે ચેન્જ ઇન ટેન્સ એટલે કે ટેન્સ બદલવાનું. એક પ્રશ્ન જે છે આપણો ટેન્સ બદલવાનો છે. અહીંયા તમને કોઈ પ્રોનાઉન બદલવાનું નહીં થાય, કોઈ નાઉન બદલવાનું નહીં થાય, જેન્ડર ચેન્જ કરવાનું નહીં થાય, એ બધું નથી આવતું. એ બધું 9-10 સુધી સીમિત છે. 11-12 માં આપણે શું આવે તો ટેન્સ બદલવાનો. જેમ કે પ્રેઝન્ટ ટેન્સ આપેલો હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો સિમ્પલ પાસ્ટ કરવાનો, તો સિમ્પલ ફ્યુચર કરવાનો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપેલો હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ કરવાનો. આનો પણ વિડીયો મેં ચેનલમાં બનાવેલો છે, તમે જોઈ લેજો. અને બીજો પ્રશ્ન છે એ વોઇસનો. વોઇસ એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એટલે કે 2 પ્રશ્નો તમને આવશે, એક તો ટેન્સ બદલવાનો અને એક એક્ટિવ અને પેસિવ વોઇસનો બરાબર. તમને સ્ટાર્ટ લાઈક ધીસ આવું લખેલું હશે, ક્યાંય એમ નહીં લખેલું હોય કે ભાઈ આ વોઇસ બદલો અને આના અંદર તમે ટેન્સ બદલો, આવું નહીં લખેલું. આપણે પ્રશ્ન જોઈને ઓળખવાનું છે. પ્રશ્ન જોઈને કેવી રીતે ઓળખી શકાય? મારી પ્લેલિસ્ટમાં જાઓ, તમે એને જુઓ, મેં સમજાવ્યું છે કે પ્રશ્ન જોઈને આપણે તરત જ કહી દઈએ કે આ એક્ટિવ પેસિવનો છે. પ્રશ્ન જોઈને આપણે તરત જ કહી શકીએ કે આ ટેન્સનો છે બરાબર. તો એવા 2 પ્રશ્નો છે, 2-2 માર્ક્સના 4 માર્ક્સ તમને અહીંયા જોવા મળશે. એના પછી રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ શું છે તો કે રિપોર્ટેડ સ્પીચ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. રિપોર્ટેડ સ્પીચ એટલે શું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન છે બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટને પણ મેં મારી પ્લેલિસ્ટમાં એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે, તમે એને જોઈ લો. 3 માર્ક્સનો આ પ્રશ્ન આપણને જોવા મળશે. એટલે કે એક સંવાદ આપેલો હશે, આપણે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલવાનો છે. એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવશે. અધૂરા વાક્યો પૂરા કરવાના, પરંતુ આના અંદર ફેરફાર છે. અધૂરા વાક્યો તમારે ફંક્શનના આધારે પૂરા કરવાના છે. પહેલા અહીંયા ઓપ્શન આપતા હતા નહીં, પરંતુ આ વખતે ચેન્જીસ છે. તમને MCQ એટલે કે ઓપ્શન આપી દીધા છે બરાબર. અહીંયા તમને 5 પ્રશ્નો જોવા મળશે અને 5 ગુણના પ્રશ્નો હશે. એટલે કે 5 ફંક્શન અલગ અલગ. અહીંયા પણ તમે જો ફંક્શન છે 5 ગુણના. વિભાગ એમાં પણ તમને 3 અને 4 7 ગુણના અને 5 12 ગુણના ટોટલ ફંક્શન છે. તો ફંક્શન સારી રીતે તૈયાર કરી લેવા. એના પછીનો પ્રશ્ન આપણો છે સિન્થેસિસ. સિન્થેસિસનો મતલબ થાય કમ્બાઇન ધ સેન્ટેન્સ એટલે કે વાક્યોને જોડવા. તમને 3 વાક્યો આપેલા છે, 3 અથવા 4. એ 4 વાક્યોને ભેગા કરવાના અને જોડી દેવાના અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું બરાબર, જેને કહેવાય સિન્થેસિસ. જે જનરલી આપણને કન્જક્શન, પ્રિપોઝિશન આ બધાનો ઉપયોગ કરી અને આપણે જોડી શકીએ બરાબર. રિલેટિવ પ્રોનાઉન તો એ પણ મેં વિડીયોના અંદર સમજાવેલું છે. આનો પણ તમે ચેનલમાં વિડીયો જોઈ શકો છો. અને આ સિન્થેસિસ છે એ પણ આપણને 3 માર્ક્સનું પૂછાશે. એના પછી એડિટિંગ છે. એડિટિંગ પ્રશ્ન શું છે તો તમે જો 61, 62, 63 ને 64 4 ખાલી જગ્યા પૂછેલી હશે. 4 ખાલી જગ્યા. આ ખાલી જગ્યા તમારે કયા આધાર પૂરવાની? તો આના અંદર એક મહત્વનો નિર્ણય એ છે કે તમને આ ખાલી જગ્યાની બાજુમાં 3 ઓપ્શન આપેલા હશે. આ 3 ઓપ્શનમાંથી એક સાચો જવાબ તમારે અહીંયા લખવાનો થશે. એટલે કે આના અંદર ઓપ્શનો આપેલા જ હશે. ગ્રામરના બેઝ ઉપર આ ખાલી જગ્યા પૂછાય છે બરાબર. ફંક્શનના બેઝ ઉપર, ગ્રામરના બેઝ ઉપર. તો આને વ્યવસ્થિત ધ્યાનથી આ 3માંથી સાચો ઓપ્શન લખી શકાય. તમે જોઈ શકો કે અહીંયા 4 માર્ક્સનો પ્રશ્ન છે. તમે 4 માર્ક્સ સારી રીતે મેળવી શકો, કારણ કે આ ઓપ્શન આપણને અંદર આપેલા છે, જવાબ આપણને અંદર આપેલા છે. તો આ હતું સેક્શન ડી, જેને ગ્રામર સેક્શન કહેવાય બરાબર. ટોટલ 19 માર્ક્સનું ગ્રામર સેક્શન છે. આખું ગ્રામર સેક્શનના બધા જ વિડીયો મેં મારી ચેનલમાં બનાવેલા છે. સ્ટાન્ડર્ડ 11, 12 ગ્રામર એ લખેલું છે, એના અંદર તમે જોઈ શકો છો.
સેક્શન એ આપણો કમ્પોઝિશન એટલે કે રાઇટિંગ સેક્શન ગણાય છે, લેખન વિભાગ ગણાય છે, જેના અંદર ટોટલ 24 ગુણ, સૌથી વધારે ગુણવાળો જો કોઈ પણ વિભાગ હોય તો વિભાગ ઈ છે. એના અંદર તમે જો સૌથી પહેલા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ટોટલ 5 ગુણની પૂછાય છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું છે? તો તમને કોઈ ચિત્ર આપવામાં આવશે, જેમ કે તમને એક ટેબલ આપવામાં આવે, ટેબલના અંદર કોઈ માહિતી આપેલી હોય, એ ટેબલની માહિતીને આપણે એક ફકરાના સ્વરૂપે લખવાની, બરાબર, અથવા તો કોઈ પાઈ ચાર્ટ આપેલો હોય, કોઈ પાઈ ચાર્ટ આપેલો હોય અને પાઈ ચાર્ટ આવી રીતે બનાવેલો હોય વર્તુળમાં, અને માહિતીને આપણે સમજી વિચારી અને પછી આપણે ફકરાના માધ્યમથી લખવાનું. કોઈ બીજી પણ માહિતી આપેલી હોઈ શકે, બરાબર, ચાર્ટના માધ્યમથી આપેલી આવી શકે, તો એને આપણે 80 શબ્દોમાં, આપણા શબ્દોમાં લખવાનું થશે. એટલે કે એક જાતનો ફકરો લખવાનો છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે 5 ગુણનો તમને જોવા મળશે. એના પછી પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ અહીંયા લખવાનો છે. સૌથી વધારે પ્રશ્ન જો કોઈ માર્ક્સનો હોય તો 8 માર્ક્સનો નિબંધ છે. અહીંયા તમને નિબંધમાં 3 નિબંધ આપેલા હશે, 3 માંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો થશે. અને મહત્વની બાબત એ છે મિત્રો કે નિબંધના અંદર તમને પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓ આપેલા હશે. એ મુદ્દાઓ જોઈ અને મુદ્દાને એના અંદર સમાવેશ કરી અને તમારે સરસ મજાનો નિબંધ લખવાનો છે. તમે વચ્ચે વચ્ચે ક્યાંક કોટેશન માર્ક્સ પણ અવતરણ ચિહ્નોમાં દર્શાવી શકો છો. ઓકે, અને અહીંયા તમે જો ગાઈડેડ લખ્યું છે. ગાઈડેડનો મતલબ શું થાય કે પેરેગ્રાફ રાઇટિંગ જે નિબંધ છે એ આપણા ચોપડીને અનુબંધ આવવાના છે. પાઠ જે આપેલા છે ટેક્સ્ટ બુકના અંદર, જેમ કે એક પાઠ વોલ્ટ ડિઝનીનો આપેલો છે, તેના અંદર શું મહત્વ બતાવ્યું છે? તો કાર્ટૂન, તો માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. એક પાઠ આપણને ધ એડજસ્ટમેન્ટ આપેલો છે યુનિટ 4 ના અંદર, તો એડજસ્ટમેન્ટમાં નાના નાનીને બતાવેલું છે, તો આપણને માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આવો નિબંધ આવી શકે. કોઈ જંગલ વાળો હોય તો ફોરેસ્ટ વિશે નિબંધ આવી શકે, ટ્રી વિશે નિબંધ આવી શકે. તો મોટાભાગની નિબંધ કયા પૂછાઈ શકે ને એનો પણ મેં એક રીલ્સ બનાવેલી છે. તમે શોર્ટ્સના અંદર પ્લેલિસ્ટના અંદર જાઓ મારા, ત્યાં નિબંધ, ઇમ્પોર્ટન્ટ નિબંધ, આઈએમપી નિબંધ આપેલા છે, બરાબર, એમાંથી જ તમારા મોટાભાગનો નિબંધ આવી જશે. તો 8 માર્ક્સનો નિબંધ છે. એના પછી નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે સ્પીચ રાઇટિંગ છે ને એના અથવામાં આપણને એપ્લિકેશન રાઇટિંગ છે. તમને જે ફાવતા હોય તૈયાર કરી શકો. 6 ગુણનો પ્રશ્ન છે, બરાબર. એપ્લિકેશન અને સ્પીચ બંનેનો મેં વિડીયો બનાવેલો છે. એપ્લિકેશન રાઇટિંગ, અરજી લેખન અને સ્પીચ રાઇટિંગ, બરાબર. સ્પીચ રાઇટિંગ ગાઈડેડ છે, એટલે કે એ પણ આપણને પાઠના આધારે, પાઠ જે આવતા હોય એના આધારે આપવામાં આવે છે, બરાબર. એના પછી સ્પીચમાંથી એપ્લિકેશન 2 માંથી એક, અને એના પછી ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. તમને ઈમેલ આવડતો તો ઈમેલના અથવામાં રિપોર્ટ છે. તો જનરલી મારું એવું માનવું છે કે તમને સ્પીચ આવડતી તો સ્પીચ તૈયાર કરો, એપ્લિકેશન આવડતી તો એપ્લિકેશન તૈયાર કરો, 2 માંથી એક તૈયાર કરો, બંને પાછળ દોડો નહીં. ઈમેલ આવડતી તો ઈમેલ તૈયાર કરો, રિપોર્ટ આવડતો તો રિપોર્ટ. આવી રીતે તમારે થોડી સ્માર્ટ વર્ક કરવાનું છે. બંને પાછળ તૈયાર કરીને કોઈ મતલબ નથી. 2 માંથી એક જ લખવાનો છે. બંને લખશો તો 2 ના માર્ક્સ મળશે નહીં. તો આપણે સમજી વિચારીને પેપર લખવાનું છે, બરાબર. આ હતી આપણી ટોટલ પેટર્ન એક્ઝામની, બરાબર. કેવી રીતે પ્રશ્ન પૂછાશે. પ્રથમ પરીક્ષાનું પેપર છે એ જ સેમ પેટર્ન, સેકન્ડ એક્ઝામમાં પ્રિલિમમાં પણ છે એ જ સેમ પેટર્ન, ફાઇનલ એક્ઝામ વાર્ષિક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પણ છે, બરાબર. આવી રીતે તમને આ પેપર પૂછાશે. પેપરના સિલેબસને વળગી રહી અને પેપરની બ્લુપ્રિન્ટને વળગી રહી સરસ રીતે તૈયારી કરવાની. બ્લુપ્રિન્ટને કેવી રીતે વળગી રહેવાનું? તો કે ભાઈ ટ્રુ ફોલ્સ, તો તમને તરત જ મગજમાં આવવું જોઈએ કે ભાઈ ગદ્યમાંથી પૂછાય, ચોપડીમાંથી, બાકી ક્યાંથી વાંચવાના નથી. આડેધડ તમે બધા વાંચવા માંડો તો કોઈ મતલબનું નથી. એટલે કે સ્માર્ટ વર્ક તમારે કરવાનું છે. આઈ હોપ કે તમને આ સરસ મજાની બ્લુપ્રિન્ટ સરસ રીતે સમજાઈ ગઈ છે અને તમે ખૂબ જ સારું પેપર લખીને આવવાના છો અંગ્રેજીનું, બરાબર ને? ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.